અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતી એક મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે, જેમાં કાલુપુરમાં રહેતા 45 વર્ષીય મહિલા મુંબઈની કંપનીમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરે છે. ત્યારે 13 નવેમ્બરે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરે છે અને તેમના એકાઉન્ટમાંથી ડ્રગ્સના લે વેચના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જે બાદ સાયબર માફિયાઓએ આ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી 1.16 લાખ પડાવી લીધા હતા. આ અંગે મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે, જેની ટિકિટનું આજથી વેચાણ શરૂ થઈ ગયું છે. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો ₹1500થી લઈને 12,500 સુધીની ફિઝિકલ ટિકિટ મેળવી શકે છે. ત્યારે આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા ઉમટી પડ્યા હતા. આજે અને આવતીકાલે એમ 2 દિવસ જ ફિઝિકલ ટિકિટ લોકો સ્ટેડિયમ ખાતેથી ખરીદી શકશે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા 3 બ્રિજના બ્યુટિફિકેશન પાછળ 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઇન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ તેમજ વાડજ અને દુધેશ્વરને જોડતા દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરવામાં આવશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઇટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવશે. જોકે આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતાં 38% વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરવામાં આવી છે.